ઉમરગામ મામલતદારના આપઘાતનો મામલો, ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કર્યા ભાજપ પર આક્ષેપ। અપક્ષ નેતાનું ઉમેદવારી પત્રક રદ કરવા મામલતદાર ચેમ્બરમાં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો। ઉમરગામ તાલુકા ભાજપના હોદ્દેદારો દ્વારા ઉમેદવારી પત્ર રદ કરવા વાંધો લેતા ચુકાદાની બાબત સાંજ સુધી પેન્ડિંગ રહી હતી। મામલતદાર ચેમ્બરમાં રાજકીય આગેવાનો અને વકીલોએ સતત દબાણ કર્યું હતું। માનસિક રીતે ભાંગી પડેલા અધિકારીએ આખરે મોતને વહાલું કર્યું હતું। ઉમરગામ મામલતદાર રાત્રે 11 થી 12 વાગ્યે ચુકાદો આપીશ એવું જણાવ્યા બાદ તમામ રવાના થયા હતા। ઉમરગામ મામલતદારે રેલવે નીચે પડતું મૂકતા કલેક્ટર સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો। ઉમરગામ મામલતદાર પર આવેલા દબાણને લઈ હવે કોલ ડિટેઇલમાં ઘણા લોકોના નામ ખુલી શકે છે। મામલતદારને 1 વર્ષ નિવૃત્ત થવા બાકી હોવાથી ચૂંટણીએ લીધેલો ભોગનો મામલો ટોક ઓફ ધ સ્ટેટ બન્યો। અહેવાલ સંજય પોપટ। છેલ્લા ઘણા સમયથી એક પછી એક એવા બનાવો બને કે ઈમાનદાર અધિકારીઓ સરકારના માનસિક ત્રાસના કારણે અને ભાજપાએ પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે કરેલા દબાણના કારણે પ્રમાણિક અધિકારીઓએ પોતાનું જીવન ટૂંકાવવું પડે છે, અંતિમ પગલું ભરે છે। એવો વધુ એક કિસ્સો ઉમરગામની અંદર ઈમાનદાર મામલતદાર દલપતભાઈ પોતે ભોગ બન્યા છે। એમના પરિવારને નોંધારો છોડી દેવાની ફરજ પડી છે। એક હોનાર અધિકારી પોતે સરકારમાં મામલતદાર કક્ષાએ એટલે એસડીએમ કહેવાય એની ઉપર એનકેન પ્રકારે કરેલા દબાણના કારણે તેમને અંતિમ પગલું ભર્યું છે અને જીવન ટૂંકાયું છે। આપણે જોઈએ કે આ ઉમરગામની ઘટના આ વખતે આવી 2024ની અંદર પાટણની અંદરની ઘટના છે। એની પહેલાં એ જ રીતે 2022ની અંદર પણ સાણંદના એક ડેપ્યુટી કલેક્ટરે પોતે જીવન ટૂંકાયું હતું। આ બધી ઘટના પછી આ એક બનાવ નથી, પણ રાજ્યની અંદર વ્યાપેલો ભ્રષ્ટાચાર અને પોતાની મનમાની સરકારની ન થાય એટલે આવા નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારીએ જીવ ગુમાવવો પડે છે।